હાથ અને પગ દોરીથી બાંધી રસ્તા પર આરોટતો આ વ્યક્તિ પૂરું પાડી રહ્યો છે અપાર શ્રદ્ધાનું ઉત્તમ ઉદાહરણ। કપડાં ભલે ફાટી ગયા હોય પણ ભગવાન પર છે અતૂટ શ્રદ્ધા। આરોટતા આરોટતા વ્યક્તિ મહારાષ્ટ્રથી આવ્યા છે અને જઈ રહ્યા છે વૈષ્ણોદેવી। આ પિતાએ પુત્રના સફળ ઓપરેશનની માનતા પૂરી કરવા માટે મહારાષ્ટ્રથી વૈષ્ણોદેવીની દંડવત યાત્રા આરંભી છે। નવાઈની વાત તો એ છે કે પ્રથમવાર નહીં પણ બીજી વાર મહારાષ્ટ્રના અમરાવતીના બાડમેરના રહેવાસી દેવીદાસ વૈષ્ણોદેવી આવી જ રીતે આરોટતા આરોટતા વૈષ્ણોદેવી જવા નીકળ્યા છે। वैष्णोदेवी जा चुके हैं, 9 महीने में पहुंचे थे। अब मेरे लड़के को करंट लगा था तो वादा किया था 2 बार जाऊंगा। तो अब ये यहाँ से पावागढ़ हो गया, पावागढ़ से अंबाजी, अंबाजी से राजस्थान, राजस्थान से हरियाणा, हरियाणा से पंजाब, पठानकोट, जम्मू कश्मीर। वैष्णोदेवी કોઈ પોતાના આરાધ્યને રીઝવવા માટે વ્રત કરે, શ્રીફળ ધરાવવાની કે પ્રસાદની માનતા રાખી, પગપાળા પણ કેટલાય ભક્તો જતા હોય છે, પણ આ પિતાએ પોતાના પુત્રના સફળ ઓપરેશનને લઈને આખરી માનતા માની છે। ડામરના રોડ પર ચંપલ વિના એક ડગલું માંડવું પણ અઘરું પડે ત્યાં પિતા આરોટતા આરોટતા ફાટેલા કપડે જઈ રહ્યા છે। મહારાષ્ટ્રમાં બડનેરા પોતાના ઘરેથી દેવીદાસ 4 મહિના પહેલા નીકળ્યા હતા। હજુ 10 મહિના જેટલો સમય તેમને વૈષ્ણોદેવી પહોંચતા લાગશે। તેઓ દરરોજ આ રીતે 10 કિલોમીટરનું અંતર કાપી રહ્યા છે। હાલ તેઓ પંચમહાલના ગોધરામાંથી પસાર થઈ રહ્યા છે। कि वो करंट लगा था मेन लाइन का, तो डॉक्टर बोले बचता नहीं, तो ये यहाँ के मांस निकाल के यहाँ लगा, प्लास्टिक सर्जरी हुई है तो करंट लगा था, बचेगा नहीं। तो इसलिए हमने मन्नत रखे थे, बच भी गया, आज अच्छा भी है। तो अब ये दूसरी बार जा रहे हैं, 1 बार हो चुकी है हमारे यहाँ। ये जब हम चले थे जब 10 साल का था, अब कम से कम 15-16 साल का है। वैसे हमको खर्चा कुछ भी नहीं आता, पब्लिक करती है, कपड़ा लत्ता सब देते हैं, रोज के कपड़े फटते हैं तो लोग मदद कर देते हैं। દેવીદાસનો પુત્ર બડનેરામાં પોતાના ઘરે ઉત્તરાયણ પર પતંગ ચગાવી રહ્યો હતો। નજીકમાંથી પસાર થતા વીજવાયરના સંપર્કમાં આવી જતા ગંભીર રીતે દાઝી ગયો। તબીબોએ પુત્ર નહીં બચી શકે તેમ કહી દીધું હતું, પણ આ પિતાએ મનોમંથન પ્રાર્થના કરી અને માનતા માની કે જો માતા વૈષ્ણોદેવી તેમના પુત્રને સાજો કરી દેશે તો તેઓ આ રીતે આરોટતા આરોટતા 1 વાર નહીં પણ 2 વાર પોતાના ઘરેથી માતા વૈષ્ણોદેવીના દરબારમાં જશે। પછી જાણે ચમત્કાર થયો અને તેમનો પુત્ર બચી ગયો અને પુત્રની પ્લાસ્ટિક સર્જરી કરવામાં આવી। પુત્ર સાજો થતા પુત્રને લઈ તેઓ એકવાર આ રીતે વૈષ્ણોદેવી જઈ આવ્યા છે। હવે બીજી વાર જઈ રહ્યા છે, પણ માતાજીની દયાથી તેમને રસ્તામાં કોઈ તકલીફ નથી પડી। माता जी का ये चमत्कार ही है, उसके वजह से इतना चल लेते हैं। अभी तक कोई दवाखाना नहीं, कोई गोली नहीं, कोई थकावट नहीं, कुछ नहीं। हम लोहारी धंधा करते हैं, वेल्डिंग का। આ અનોખા ભક્ત સાથે તેમના પાડોશી પણ સાયકલ લઈને ચાલી રહ્યા છે। સાયકલમાં પેન્ડલ કે ચેઇન નથી, સાયકલનો ઉપયોગ માત્ર તેઓ સામાન મૂકવા માટે જ કરે છે। हमारे पड़ोसी है, पड़ोसी के इसमें हम चल रहे हैं, देख रहे हैं उनका ला कि माता जी ने उनका ला पूरा ये सक्सेस हुआ और हम भी उनके इसमें शामिल हुए। हम जा रहे हैं अभी। मेरे को भी ऐसा लग रहा है कि कुछ लगता नहीं है, पैर ना दुख रहे ना कुछ दुख रहे। 4 महीना 3 दिन से चल रहे हैं, साइकिल पे बैठते हैं, साइकिल को पायदान भी नहीं है, चैन भी नहीं है, बिना हाथ में पकड़ के चल रहे हैं। ભગવાન પરનો વિશ્વાસ અને અપાર શ્રદ્ધા કેટલી શક્તિ આપે છે તેનું ઉદાહરણ છે આ ભક્ત। આ શ્રદ્ધા છે જે તેમને પીઠ બળ પૂરું પાડી રહી છે। જ્યારે પણ કોઈ ગરીબ પરિવાર મુશ્કેલીમાં મુકાય ત્યારે માત્ર ભગવાન જ એનો સહારો બનતો હોય છે અને આવી જ એક ઘટના મહારાષ્ટ્રના અમરાવતીના એક ગરીબ પરિવાર સાથે બની હતી। પરિવારનો પુત્ર પતંગ ચગાવતી વખતે વીજ કરંટનો ભોગ બન્યો હતો અને તેની પાસે દવા કરાવવાના પૈસા નહોતા, જેથી તેણે જે વૈષ્ણોદેવી છે તેની બાધા રાખી હતી અને રોડ ઉપર ગબડતા ગબડતા વૈષ્ણોદેવી જવાની બાધા રાખી હતી। હું આપને દ્રશ્યો બતાવીશ। આ જે મહારાષ્ટ્રના એક ગરીબ પરિવાર છે અને આ પરિવારના પુત્રને જે સાથે જે ઘટના બની હતી અને આ ઘટના બાદ તેઓ આ હાલ 2 વાર જે મહારાષ્ટ્રથી છેક વૈષ્ણોદેવી સુધી જવાની જે માનતા રાખી હતી તે માનતાને પૂર્ણ કરવા માટે જઈ રહ્યા છે। અંદાજિત 10 મહિનાના સમય સુધી આ વૈષ્ણોદેવી પહોંચી શકે છે અને તેઓ હાલ જણાવી પણ રહ્યા છે કે માતાજીએ મારું જે ભલું કર્યું છે, મારા પુત્રને સાજો કર્યો છે, એવી રીતે દેશ દુનિયાનું કલ્યાણ કરે। સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યાં સુધી અહીંયા અસ્તિત્વ રહે ત્યાં સુધી તેમનો વિજય થતો રહે એવી પણ માતાજીને મનોકામના
પૂર્ણ કરવા માટેની આશા વ્યક્ત કરી રહ્યા છે. રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, ગોધરા, પંચમહાલ.